બોટાદમાં બરવાડા પોલીસે અસામાજિક તત્વો પર કહી શકાય કે અંકુશ લાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે। બરવાડા પીઆઈ એનવી વસાવા, પીએસઆઈ અને પોલીસની ટીમ તેમજ પીજીવીસીએલ નગરપાલિકા તાલુકા પંચાયતના કર્મચારીઓને સાથે રાખીને કહી શકાય કે શહેર અને તાલુકામાં તપાસ હાથ ધરી છે। પોલીસે પ્રથમ તબક્કામાં દારૂ, જુગાર અને બારાબારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 10 શંકાસ્પદ લોકોની યાદી તૈયાર કરી છે। બરવાડા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોના ઘરે તપાસ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા હતા, જ્યાં પીજીવીસીએલ સાથેની સંયુક્ત કાયદેસરની કાર્યવાહી આ ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા। બરવાડા પોલીસે બરવાડા શહેર અને તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોએ સરકારી જમીનો પર કરેલા દબાણો અંગે સર્વે હાથ ધરવામાં આવેલ હતી, તેમજ બેંક સાથે છેતરપિંડી કરી છે કે નહીં તે અંગેની માહિતી મેળવી હતી। આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેર અને તાલુકામાંથી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવાનો છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારશ્રીના આદેશ મુજબ ગુંડા તત્વો તથા અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી, જે અન્વયે બોટાદ જિલ્લામાં ઉપરી અધિકારીઓના આદેશ અનુસંધાને બરવાડા તાલુકામાં 10 જેટલા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી કે જેઓએ 4 કે તેથી વધુ ગુના કરેલા હોય તેમના વિરુદ્ધ બરવાડા પોલીસ સ્ટેશનની ટીમ, પીજીવીસીએલની ટીમ, નગરપાલિકા તથા પંચાયતની ટીમ અને બેંકની ટીમ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી। પીજીવીસીએલની ટીમ સાથે લઈને 10 જેટલા ઇસમો વિરુદ્ધમાં રહેણાંક સ્થળે જઈને વીજ કનેક્શન ગેરકાયદેસર છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી। આ ઉપરાંત નગરપાલિકા તથા પંચાયતની ટીમ સાથે રહીને ગેરકાયદેસરનું દબાણ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી અને આ ઉપરાંત આ ઇસમોએ જો કોઈ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર કરેલા હોય તો બેંકમાંથી તેમના વિશે વિગત મેળવવામાં આવી।